જય કિસાન. ખેડૂત મિત્રો, આજે તારીખ છે 7/4/2025 અને અત્યારે સમય પ્રમાણે જે આપણી મગફળી કાચી હોય અને પીળી પડતી હોય તો ખેડૂત મિત્રો કઈ રીતે સહેલાઈથી આપણે એ પીળી મગફળીને કાઢી કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આપણે જે તત્વો ઘટતા હોય એની જો વાત કરીએ તો આપણી જે મગફળી હોય ને એમાં મુખ્ય તત્વની ઉણપ હોય ત્યારે જ આ બનતું હોય છે. અને આપણે જે એના મુદ્દા છે કે આપણે અત્યારની મગફળીમાં મોટો પ્રશ્ન પીળી પડે તો તેના કારણો સતત વરસાદી વાતાવરણ અને મગફળીની અવસ્થા. હજી વાવણી કઈ રીત છે, સીધું એલાડું આવી ગયું છે. અને બીજું કારણ આપણે સતત જે પાક લેતા હોય, બરાબર, ત્રીજો પાક ઉનાળુ પાક હમણાં કાઢ્યો હોય ને સીધું જ વાવેતર કર્યું હોય એ પણ એક હોઈ શકે, જમીનને આરામ ન મળવાથી. ત્રીજો આપણે 3 સિઝનના પાક લેવાથી પિત્તવાળા પલાની મગફળી, સૂર્યપ્રકાશ, એક બીજું કારણ કે સૂર્યપ્રકાશ ન મળે એમ, કારણ કે મગફળી એના ખોરાક બનાવી પાંદડાથી ન બનાવી શકતી હોય અને મૂળથી પણ ન બનાવી શકતી હોય, કારણ કે વાદળછાયું વાતાવરણ હોય. છોડ આ જે પ્રશ્ન છે ને એમાં આપણો છોડ ખોરાક જ બનાવતો નથી, એના લીધે આ થતું હોય. આ જે તત્વો છે એમાં આપણે મેઇન તત્વોની વાત કરીએ તો આપણું પહેલું તત્વ જે છે એ સલ્ફર અને બીજું છે આયરન, એટલે લોહ તત્વની ખામી. તેના સંકેત કેમ આપણે જોવા તો આ જુઓ તમે, મગફળીના પાંદ હોય ને એ પીળા પડવા અને તેની મુખ્ય નસ હોય તે આછી લીલી થવી. આપણે બીજું જે આપણું મેન તત્વ છે સલ્ફર, જેને આપણે ગંધક પણ કહેતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, આ રીતે આપણે એની એક ઓળખ કઈ રીતે પહેલાં તો ઓળખવી પડશે ને એમ. હવે આપણે જે સલ્ફરની ખામી હોય તો તે મગફળીમાં પાંદ અને નસ આ બંને પીળા હોય, બરાબર. આપણે નવા નીકળતા પાન પણ જો સલ્ફરની ખામી હોય તો ધીમે ધીમે સફેદ પણ થઈ જતા હોય. આ બે મુખ્ય તત્વો ખામીને ઓળખવી જરૂરી છે. અને તેને દૂર કેમ કરવી તો તેની જો વાત કરીએ તો આપણે ખેડૂત મિત્રો, આપણા વર્ષોના અનુભવ છે અને સસ્તામાં ઈલાજ છે તો પહેલાં એ જ કરવાનો છે. તો બજારમાં હીરાકસી તમે નામથી મળી જશે, હીરાકસી કહેવાનું છે. બીજું છે લીંબુના ફૂલ. હીરાકસી અને લીંબુના ફૂલ છે એનું સારામાં સારું રિઝલ્ટ આવે છે. અને આપણી હીરાકસી જે છે એ આપણા 15 લીટરનો આપણો જે પંપ છે એમાં આપણે 150 ગ્રામ અને લીંબુના ફૂલ છે તે 15 ગ્રામ, આ બંને જે છે એ મિક્સ કરવાના છે. અને આમ તો અલગ અલગ દ્રાવણ બનાવવાનું છે. હીરાકસી અને લીંબુ ભેગા નથી કરવાના, પલાળીએ ત્યારે અલગ અલગ. અને લીંબુના ફૂલ હોય એમાં સાઇટ્રિક એસિડ રહેલું હોય છે, એટલે આ બંને અલગ અલગ પાત્રમાં ઓગાળી અને તે પછી પંપમાં જે આપણે એકી સાથે પછી નાખી શકીએ. અને પછી પાક ઉપર આપણે એનો ઘાટો સ્પ્રે કરી અને મગફળી પીળી પડી હોય તો સીધો સચોટ ઈલાજ મળી જતો હોય. અને જરૂર જણાય તો 10 થી 12 દિવસના અંતરે બીજી વાર પણ આપી દેવું જોઈએ. આમાં સારામાં સારું આપણે રિઝલ્ટ મળે છે, બરાબર. પછી જો માર્કેટમાં આપણે વાત કરીએ તો ફેરસ સલ્ફર મળે છે. ફેરસ સલ્ફરયુક્ત જે ખાતરો મળતા હોય એ એક પંપમાં ખાલી 100 ગ્રામ નાખી અને આપણે સ્પ્રે કરીએ તો સારામાં સારું રિઝલ્ટ મળી જતું હોય. અને બીજું જે છે ખેડૂત મિત્રો કે ફેરસ સલ્ફેટ આપણે જે લેવા જઈએ તો 12% આવે છે. અને ખાસ યાદ રાખવાનું છે કે EDTA એ જે આવે છે ને EDTA એનો આપણે સ્પ્રે કરવાનો છે. અને પંપમાં ખાલી 20 ગ્રામ નાખી અને સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ. આના જે સિવાય આપણે જોઈએ તો મિક્સ માઇક્રોન્યુટન આવે છે, બરાબર, ગ્રેડ 4 વોટર સોલ્યુબલ જે ખાતરો આવે છે, જે લોહ તત્વની ઉણપ સાથે અન્ય તત્વોની
જે ઉણપ હોય તેને પણ દૂર કરતું હોય, એ પણ પંપમાં ખાલી 20 ગ્રામ નાખી અને સારામાં સારું આપણે પરિણામ લઈ શકીએ. અને હવે જે આપણું તત્વ એક છે નાઇટ્રોજન, તેની જે ખામી હોય તો તેને આપણે પાંદ હોય ને, તો આપણા જે મગફળીના પાન જોવાના, એમાં જૂના પાનમાં તેની ઉણપ હોય તો જોવા મળતું હોય. તે જે પાંદ હોય એ આછા લીલા અને પીળા પાન જોવા મળતા હોય. આ ઉરિયાની ઉણપ ગણવાની છે. અને આપણે જે માર્કેટમાં ઉરિયા લઈએ છીએ તે જ ઉરિયા લેવાનું છે. અને એક પંપમાં 150 ગ્રામ નાખી અને સ્પ્રે કરો તો નાઇટ્રોજનની ઉણપ જે છે એને આપણે દૂર કરી શકીએ. અને સલ્ફરયુક્ત